તમે તમારે ત્યાં કામ કરતા કર્મચારીઓને 15,000, 50,000 કે 1 લાખ કે 2 લાખની મંથલી સેલરી આપતા હોય છો. મારા તમને બે પ્રશ્ન છે. સૌથી પહેલો પ્રશ્ન કે તમે જે 15,000, 50,000 કે 1 લાખની સેલરી આપો છો એ વ્યક્તિ એટલી સેલરીના વર્થવાળી છે? એટલે કે એટલું એમની પાસે વર્થ છે? બીજી વસ્તુ કે તમે જે તે વ્યક્તિને લાખ રૂપિયા, 50,000 રૂપિયા જે સેલરી આપો છો, હકીકતમાં એ લોકો જે દે તો એ કામ કરે છે એ લાખ રૂપિયાની સેલરીવાળું કામ કરે છે કે 10,000 વાળું કે 15,000 રૂપિયાવાળું? તો તમારે નક્કી કરવાનું છે. ઘણી વખત એવું થાય કે જેને લાખ રૂપિયાની સેલરી આપી હોય એ રોજ 10,000 થી 12,000 વાળું કામ કરતો હોય ને જેને 10,000 થી 12,000 કે 15,000 આપી હોય એની પાસે આપણે લાખ રૂપિયાના કામની અપેક્ષા રાખતા હોય. તો અહીં આપણે વિચારવાનું છે કે આપણી પાસે યોગ્ય વ્યક્તિ પ્રમાણે યોગ્ય સેલરી આપી છે કે નહીં. થેન્ક યુ.